જ્યાં સરકારી શાળાઓના શિક્ષણ સામે કોંગ્રેસના ધારાસભ્યએ પૂછ્યા છે મોટા સવાલો। સરકારી શાળાઓમાં ગુણવત્તાવાળું શિક્ષણ નથી અપાતું, આ આક્ષેપ મૂક્યો છે ગિનીબેન ઠાકોરે। સરકારી શાળામાં ઓછો સ્ટાફ અને ભૌતિક સુવિધાનો અભાવ હોવાની પણ વાત તેમણે મૂકી છે। રાજ્યમાં શિક્ષણનું ખાનગીકરણ કરવાની દિશામાં પ્રયત્ન થતા હોવાનો પણ તેમણે દાવો કર્યો છે। સુવિધાના અભાવે વાલીઓ બાળકોને સરકારી શાળામાં મોકલતા ખચકાય છે। ધારાસભ્યો, મંત્રી, સચિવોના બાળકો સરકારી શાળામાં નથી ભણતા। શિક્ષણ કે જે સરકારી શૈક્ષણિક સંકુલ સંસ્થાઓ છે એ સંસ્થાઓમાં ગુણવત્તાવાળું શિક્ષણ મળતું નથી। ક્યાંક ભૌતિક સુવિધાઓનો અભાવ છે, ક્યાંક શિક્ષકો નથી અને ક્યાંક સરકારે જેના ઉપર અમલીકરણ કરવા માટેની સિસ્ટમ હોય એ સિસ્ટમમાં વાલા દવલાની નીતિના કારણે સરકારી જે સંસ્થાઓ છે એમાં માતા પિતા બાળકને ભણવા માટે ઓછું મૂકવાના કારણ એ જ છે। ધારાસભ્યોના, મંત્રીઓના, સચિવોના કોઈ બાળકો સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં ભણતા નથી, એમને પ્રાઇવેટમાં ભણાવે અને અહીંયા ગુણવત્તોત્સવની વાત થાય, શ્રેષ્ઠ શિક્ષકની વાત થાય એટલે માત્ર મધ્યમ અને ગરીબ વર્ગ એ શિક્ષણથી જે ક્વોલિટી વાળું મળવું જોઈએ એ ન મળે, એનાથી વંચિત રહી જાય એવી માનસિકતા એ લોકોની છતી થાય છે।